ચાલો બાળકો શરૂઆત કરીએ। આજે આ બીજો દિવસ છે અને આપણે પૂછાયેલા દાખલા જોઈએ। જેમાં લખેલો છે મારું ગુજરાત। એ પેપરમાં દાખલો કાઢેલો હે। દરરોજ આપણે એક દાખલો જોઈએ। ચાલો શરૂઆત કરીએ। પહેલાં તો તમે તમારી રીતે સૌની પહેલાં વાંચો, જે કરવો એ તમારે પહેલાં તમારી રીતે દાખલો કરી જુઓ। તમારી રીતે દાખલો કરો, પછી આ વિડીયો જોવું હોય તો જો, ન કાંઈ નહીં તમારે। ઓકે, પહેલાં તમારી રીતે દાખલો કરો। ઓકે, ચાલો, મને લાગે છે તમે જોઈ લીધો હશે, તમારી રીતે કરી લીધો છે દાખલો। ચાલો શરૂઆત કરીએ। પહેલાં વાંચો આખે આખી। એક વેપારી 4000ની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે। ઓકે, આ માલની ખરીદ કિંમત પર 10% જેટલો પરિવહન ખર્ચ કરી તેની દુકાને લાવે। પરિવહન ખર્ચ એટલે ટૂંકમાં રિક્ષા ભાડું જી માની લ્યો। આ માલમાંથી અડધો માલ તેની ખરીદ કિંમત પર 10% નફો કરીને બાકીનો માલ પડતર કિંમત પર 20% નફો વેચે છે। જેમાં અડધો માલ છે, પછી અડધો કેટલો હોય? પાછો અડધો જ હોય તો હોય, બાકીનો માલ અડધો હોય છે, વેચે છે। તો તેણે કઈ કિંમતમાં વેચ્યો હશે? કાંઈ વાંધો નહીં, ટોટલ કીધો આપણે, સમજાઈ ગયું? સમજાય નહીં તો કાંઈ નહીં, કાંઈ ચિંતા કરવાની ખોટી કંઈ જરૂર, પણ આપણે છે ને 1% કરવાનું ચાલુ કરવાનું, 1% વધારતા જવાનું। માની લ્યો કે એક વેપારી, કોઈ વેપારી છે તમારી બાજુ, જે તમારી દુકાન છે તો ત્યાંથી, તમારા ઘરથી નહીં, આઘો હોય છે, કેમ કે જાઓ પરિવહન ખર્ચ છે। હવે માલ છે એ માની લ્યો બિસ્કિટ, ચાલો બિસ્કિટ આ ચોકલેટ બિસ્કિટ માની લ્યો, બિસ્કિટ છે 4000 રૂપિયાનું બિસ્કિટ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે। હવે તમે ક્યાંક ગયા બહાર, 4000નું બિસ્કિટ હે, હવે ડિસ્કાઉન્ટ એટલે શું થાય ભાઈ? ઓછા કરી દે, ઓછા કરી દેવા ને એ ડિસ્કાઉન્ટ કહેવાય। હવે એ કેટલા ઓછા કરી દેવાનામાં કીધા હે? 10%, સમજાણું? 10% કીધા હે, 10% ઓછા કરી દેવાના કીધા, સમજી ગયું? 10% ઓછા કરી દે। હવે 10% ઓછા કરી લે, 4000 છે, એના 10% એટલે કાંઈ પોઈન્ટ મૂકી દેવાનો। ઓકે, એટલે કેટલા થયા? 400 ઓછા કરી દે। 4000માંથી 400 ઓછા થાય તો કેટલા થાય? 3600। એટલે આ તમને જે પડ્યું ને, આ રવડિયા, આ લીટી, એ 3600 રૂપિયાની પડી, સમજાણું? પછી આ માલની ખરીદ કિંમત ઉપર, એટલે તમે કેટલામાં ખરીદવા બિસ્કિટ? 3600 રૂપિયામાં। એના ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ, એટલે પરિવહન ખર્ચ એટલે રિક્ષા ભાડું। હવે 10% એટલે તમને ખબર જ છે, એક પોઈન્ટની આગળ, એક આંકડાની આગળ પોઈન્ટ મારી દો, એટલે એક આંકડો કાઢી નાખો, પોઈન્ટ મારવાનો, સમજાણું? એટલે કેટલા વિધા? 360, સમજાણું? એટલો પાછો વધારે ખર્ચો થયો, એટલે બિસ્કિટ તો આપણે એટલામાં પડ્યું ખાલી, સમજાણું? પણ પાછું રિક્ષા ભાડું 10% વધી ગયું। 10% એટલે આવડવા કેટલા થયા? આ ખરેખર તમને આટલા રૂપિયા પડી, કેટલી? 3960, 3960માં તમને આ પડી બિસ્કુટ પડ્યું 3060માં। ઘરે અહીંયા દુકાને લાવે, જાય દુકાને લાવે, તમે દુકાન લઈ આવ્યા, તમારા હોતી દુકાને છે એવું આમાં કહે છે, દુકાને લઈ આવ્યા 3960માં તમે દુકાને પહોંચ્યા। હવે તેમાંથી અડધો માલ એટલે બિસ્કિટ, તેમાંથી અડધું બિસ્કિટ એટલે આવડું કેટલું થયું આપણા માટે? અડધું બિસ્કિટ એટલે અહીંયા રહ્યું જો 39ના 38, 39, 98, 19 અને 80, એટલા થયા। આ અડધું બિસ્કિટ કહેવાય, 19 ને 80નું અડધું બિસ્કિટ। હજી અડધું વધ્યું જ છે, આનું અડધું વધ્યું છે, આ બીજું છે, આ બીજું અડધું, આ પેલું અડધું, આ બીજું અડધું, કેમ કે બે થઈ ગયું ને। ઓકે, હવે અડધું સમજાઈ ગયું? અડધા માલની પડતર કિંમત, એટલે આ પડી તમને પડતર કિંમત એટલે શું થાય? પડતર કિંમત એટલે તમે ખરીદું કેટલામાં ખરીદું આપણે?
₹36 ખરીદ્યું, કેમ કે 10% ડિસ્કાઉન્ટવાળું છે. માથે રિક્ષા ભાડું, આ પરિવહન ખર્ચ, એ કેટલો થયો હતો? આ રિક્ષા ભાડું ₹360 રિક્ષા ભાડું. એટલે તમને પૈડી કેટલામાં? કેમ કે 3,600 અને 360, આ બે, આ એટલી તમને બિસ્કિટ આવડવા, અને બિસ્કિટને ઘરે લઈ આવવા હાટું રિક્ષા ભાડું 360. એટલે તમને પૈડું કેટલામું બિસ્કિટી આવડવા? 3,960. ઓકે, એટલે એને કહેવાય 3,960 પડતર કિંમત થઈ. સમજાઈ ગયું? ખરીદ કિંમત પ્લસ ખરાજાત. ખરીદ કિંમત પ્લસ ખરાજાત. હવે ખરાજાત એટલે સમજાઈ ગયું? વધારાનો ખર્ચો થાય ને એ ખરાજાત. એ રિક્ષા ભાડું કે જે હોય ગમે એ. ધારો કે કોઈ કાપડ બાપડ હોય, કાપડ બાપડ હોય, ઓકે, સોરી, કોઈ કાપડ વસ્તુ હોય પણ એમાંથી રફ કરાવે તો એ માલ જે ઓલું રફું કર્યું હોય ને એ વધારાનો ખર્ચો કહેવાય. સમજાઈ ગયું? રફ કર્યું હોય તો તૂટી ગયો હોય તો પાટલું, એ વધારાનું પાટલું તૂટી ગયું હોય તો પાટલુંમાં ઓલી જરીક ટેભો બેભો લઈ લઈએ તો એ વધારાનો ₹10 કર્યું હોય, ₹5 ઓલા ₹1,000 પાટલું હોય ને ₹10 ખર્ચો કર્યો વધારાનો, ઓલી સિલાઈ બિલાઈ જરીક આમ સરી ગઈ હોય તો 10,000, ઓલા 1,000 ને 10, 1,010 એ ટોટલ આપણી પડતર કિંમત કહેવાય. સમજાણું? ખર્ચો વધારાનો કરે ને એ ખરાજાત. ઓકે, સમજાઈ ગયું છે. ₹360. સમજાણું? એમાંય પાછું આપણે કીધું 10% અડધો, અહીંયા રહ્યો જો અડધો માલ, અડધો બિસ્કિટ, એટલે 1980. હવે બીજું અડધું થાય ને 1980, એટલે આ શું થયું? અડધો માલ 10% નફો કરી અને બાકી માલ 20% નફો કરી વેચી દે. એટલે આ અડધો કેટલો? પેલો કે 10% નફો કરી વેચી નાખે. 10% એટલે ખબર જ છે 198. સમજાણું? હવે 198 એટલે શું થાય? 8 7, સમજાણું? 21, બસ જઈ રહ્યું. આ 10% નફો કર્યો ને જઈ રહ્યો. આની આપણે જોઈએ 10% એટલે 8 7 વધી 1 અને 2, 21 ને 78 થયો. કેટલા થયા? 21 ને 78, 21 ને 78 થયા. એ આપણા પેલો અડધો છે ને, પેલો અડધો એ 10% વાળો એ. હવે બીજું કીધું, આનું પતી ગયો 21,78 થયો આનું. હવે બાકીનો પડતર કિંમત 20% નફો વેચે. બાકીનો એટલે અડધો હતો, ઓલો અડધો વીધો હતો આવડા, એ પાછો બીજો, આ એક અડધો ને બીજો અડધો કેના હતા? 39 ના 60 ના. ઓકે, આનો તો એકનો થઈ ગયો, જે 10% વાળો હતો ને એ આવી ગયો. હવે વૈધું જાય બાકીનો માલ પડતર કિંમત 20% ઉપર. 20% એટલે ડોહા આ થઈ ગયા. આના 20% એટલે પેલા તો આ 10% કરી નાખ્યા 198. 10%ના ડબલ કેટલા થાય? 20%. આના 2 વડે ગુણ નાખો એટલે કેટલા થયા? 396. સમજાણું? 396. કેમ કે 20% નફો, આ નફો થયો. હવે ઓની ઉપર પાછો હતો ને 19 ને 80. હા, આ 21 78 અલગ છે. એ આવડા ઓલા પેલા હે ને, આવા બીજા હે.
આ 10% હે ને આ 20% ને એરિયા. આ 10%નું આ છે અને બાકીનો 20% આવડા છે. કેટલા થયા? 6 7 વધી 1 10 ને 13 વધી 1 23 ને 76 થયો. કેટલા થયા? 23 ને 76. આ 10% ને આ 20%. 23 76 થયા. 23 ને 76 અને 21 ને 78. હવે આ 10% બે જોઈ લે ટોટલ, કેમ કે જો માલ કઈ કિંમતમાં વેચ્યો હોય છે ટોટલ, એટલે કેટલા થયા? 4 5 5 અને 4 4,554 રૂપિયા એરિયો આમાં છે. 4,400 એરિયા 4,554 જવાબ આવી ગયો આવડા. ચાલો થેન્ક યુ. કાંઈ વાંધો હોય તો એવું હોય તો કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ.